હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે પણ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે વલસાડ જિલ્લામાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે। જિલ્લાના હડતાળ પર ઉતરેલા કુલ 617 જેટલા આરોગ્ય કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસ સાથે જ તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ હતી, જેથી અત્યાર સુધી 110 જેટલા આરોગ્ય કર્મીઓ નોકરી પર પરત ફર્યા। તપાસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા સરકારના આદેશ મુજબ જિલ્લામાં કુલ 40 આરોગ્ય કર્મીઓને નોકરીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓના સંગઠનના પ્રમુખ અને ઉપપ્રમુખને પણ નોકરીમાંથી ટર્મિનેટ કરાતા આંદોલનકારી આરોગ્ય કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। 17 માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાલ પર છે। 617 કર્મચારી હડતાલ પર હતા। એમાં બધાને નોટિસ આપવામાં આવી અને ચાર્જશીટ આપવામાં આવ્યા અને જે હડતાલીઓ કર્મચારી હતા એ ઉપર ઇન્ક્વાયરી સેટ કરવામાં આવ્યા છે અને ઇન્ક્વાયરી સેટ કર્યા પછી 110 જણા હાજર થઈ ગયા છે અને સરકારશ્રીના સૂચના મુજબ 40 જણાને નોકરીથી ટર્મિનેટ કરવામાં આવી છે। તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર। સરકાર દ્વારા નિવૃત્તિના કારણે ખાલી થતા પદોને ભરવા માટે નવું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું છે, જેના હેઠળ દર વર્ષે આશરે 21,000 નોકરીઓ ઊભી થશે। રાજ્ય પ્રવક્તા અને સામાન્ય વહીવટ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે આગામી 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે। આ કેલેન્ડર મુજબ વર્ષ 2033 સુધીમાં કુલ 2,06,991 નોકરીઓ યુવાનો માટે ઉપલબ્ધ કરાશે। રાજ્યની વહીવટી પદ્ધતિ અને કાર્ય પદ્ધતિમાં જરૂરી સુધારા લાવવા, મેનપાવરની સમજૂતી જાહેર સેવાઓને મજબૂત બનાવવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ગુજરાત વહીવટી સુધારા આયોગની રચના કરવામાં આવી છે। આયોગનો અહેવાલ મળ્યા બાદ સરકાર વહીવટીતંત્રમાં જરૂરી ફેરફારો પણ કરશે। તો દરિયાઈ માર્ગેથી મુસાફરી સરળ બને તેના માટે રોરો ફેરી ચલાવવામાં આવે છે, પરંતુ બુટલેગરોએ આ રોરો ફેરીને જ દારૂની હેરાફેરીનું સાધન બનાવી નાખ્યું છે। સુરતની હજીરા પોલીસે રોરો ફેરીમાં દારૂની સપ્લાય કરતા ઈસમને ઝડપી પાડ્યો। પોલીસે બટુક સાંખટની ધરપકડ કરી છે। બટુક પોતાની સિલ્વર કલરની i10 કારના દારૂ સંતાડી રોરો ફેરી મારફતે ભાવનગર જતો હતો, જે દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપી પાસેથી 155 દારૂની બોટલ ઝડપી પાડી। પોલીસે દારૂ અને કાર સહિત કુલ 4,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસના હાથે ઝડપાયેલ આ બટુક ભાવનગરના તળાજાના મહાદેવપરાનો રહેવાસી છે। પોતાને સમાજ સેવક ગણાવતા પ્રખ્યાત સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા હની ટ્રેપર નીકળ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ભાલાડા અને એક યુવતી વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। પ્રવીણ ભાલાડાએ દક્ષા જીવાણી સાથે મળીને ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવા કાવતરું ઘડ્યું। દક્ષાએ લોનના બહાને ફોન કરીને મિત્રતા કેળવી, જે બાદ ફરિયાદી સાથે બીભત્સ ફોટા પાડી લીધા। પ્રવીણ અને દક્ષાએ તેના માધ્યમથી રેપના કેસમાં ફસાવાની ધમકી આપી 14 લાખ રૂપિયા પડાવી લીધા। જો કે વરાછા પોલીસે દક્ષાની ધરપકડ કરીને प्रवीण ने वॉन्टेड जाहिर કર્યા છે। आरोपी ने पुलिस बनकर हितेश भाई को कॉल किया कि पुलिस स्टेशन में माहौल बहुत खराब है और वहाँ पे ऐसा पब्लिक का आक्रोश बहुत बढ़ गया है, तो पुलिस स्टेशन जाने का कोई फायदा नहीं है और इसके केस को सेटल करने के लिए 14 लाख रुपए का डिमांड किया और खुद 4 लाख रुपए दिए। और फिर बाद में उनको जो विक्टिम है उनको ये पता चला कि ये टोटल एक गेम प्लान किया गया था। બોટાદમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલના વિડીયોએ ચર્ચા જગાવી છે, જેમાં તેમણે ચીફ ઓફિસર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। વિડીયોમાં જણાવ્યા અનુસાર બોટાદ નગરપાલિકા પાસે હાલ એક ફાયર વાહન કાર્યરત છે। બીજું વાહન બની ગયું હોવા છતાં ચીફ ઓફિસર મંગાવતા ન હોવાનો આરોપ લગાવ્યો છે। મુંબઈ ખાતે 1.5 મહિનાથી ફાયર વાહન તૈયાર થઈ ગયા છે, છતાં ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી વાહન ન મંગાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલતી બસ સેવામાં ગેરરીતિ થતી હોય, જે મામલે રાગ દ્વેષ રાખતા હોવાનું વાયરલ વિડીયોમાં કારણ દર્શાવ્યું છે। સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે જવાબદાર અધિકારી જ્યારે પણ પુરાવા માંગશે ત્યારે આપવા હું તૈયાર છું। મેન પ્રશ્ન જે છે એ ફાયરની ગાડીનો છે અને ચીફ ઓફિસર શ્રી દ્વારા મને અવારનવાર ત્યાં ચેમ્બરમાં બોલાવી અને એવું જણાવવામાં આવે છે
કે તમે સિટી બસના જે બિલ પેન્ડિંગ પડ્યા છે એમાં પોઝિટિવ નહીં ચાલો તો તમારે આ જે કાંઈ તકલીફ થાય છે નોકરીમાં એવી મને ગર્ભિત ધમકી આપવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. વિડીયો જોયેલો છે પણ એ આક્ષેપોની અમે કાર્યવાહી કરી અને પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે. સિટી બસ સેવા ક્યાં ચાલે છે એની તપાસ કરીને પછી અહેવાલ કરવામાં આવશે.